રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ અધિકારી ગેરકાયદેસર વીજ જોડાણ થતા વીજ મીટરો ચેકિંગ કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ અધિકારી ગેરકાયદેસર વીજ જોડાણ થતા વીજ મીટરો ચેકિંગ કરવામાં આવ્યા। ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પગલાં લેવામાં આવે છે। તેની સૂચનાની ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। સૂચનાનું પાલન પણ કરી દેવામાં આવ્યું છે। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્રો દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યા। જે જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરોમાં ગેરરીતિઓ જોવા મળી તેના ઉપર દંડ ફટકારવામાં આવ્યા છે। વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે। ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહારપુરા, ખીજડા શેરી, 5 પીરવાડી, વિજયનગર, રામપરા, ચિસ્તિયા કોલોની, સંઘાડિયા બજાર જેવા વિવિધ વિસ્તારોમાં કાયદેસર કાર્યવાહી કરી છે, જેને લઈ ગેરકાયદેસર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। ધોરાજી પોલીસ તંત્ર આગામી સમયમાં આનાથી પણ વધારે કડક પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।